જય માતા મિત્રો, કેમ છો? તો આજે મારું નોકરીમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે નીકળી ગયા હોય વહેલા આજે આપણે ખેતર જોવા માટે. મારા પપ્પા કહેતા હતા કે આજે આપણે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, આપણે નીકળી ગયા ખેતર જોવા માટે. તો જો વિડીયો ગમે તો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. તો આજે બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગ જુદા બનવાનો છે. તો એ તમારે વાવાઝોડા સાથે વરસાદ ચાલુ હતો. તો આજે આપણે જવાનું છે ખેતર જોવા માટે. તો અહીંયા તો અમારી વરસાદ અને વાવાઝોડા સાથે ચાલુ હતું. તો મેં કીધું ઘરના લોકો પણ આજે આપણે ભરાયા નહીં. તો આજે આપણે જોવા તો જવાનું જ હતું કે કેવું ભરાઈ ગયું છે. તો આજે મગફળીઓ પણ આજે આપણે જોડા જમી છે. તો હવે આપણે જવાનું છે જોવા માટે. તો આજે આપણે તો રાગ જે કરી ગયા હતા અને અંધારીની વરસાદ ચાલુ હતો. તો હવે આપણે કૂદી ગયા જારી જોવા માટે. તો ઓ તારી ભરાઈ ગયું છે. હું તો રાજી થઈ ગયો. તો મેં તો વિચાર્યું કે આજે કપડાં કાઢીને નાવું તો પડશે, પણ નવાય તો નહીં. ઓ ભાઈ, તો આજે આપણે ખેતરમાં જબરું ભરાઈ ગયું છે. તો જો વિડીયોમાં જોઈ બન્યા રહેજો. આજે આપણે નાવાનું વિચારવાના છીએ, પણ જો નવાય તો નહીં. ગારો થી કપડાં પણ ગારો થાય. તો જો આજે હું આવી ગયો અમારા તળાવ પાસે. તળાવ નથી, તો ખેતર ભરી ગયું છે. તો જોઈ લો કેવું ભરાઈ ગયું છે વિડીયોમાં. તો જોઈ લો, આ છે અમારા ફઈના છોકરાનું ઘર, એટલે હું એના બાજુમાં જ હતો. તો જોઈ લો, જો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.